અને આજે ફરક એટલો છે કે આપણે નાસ્તો કરી લીધો છે અને હર્ષદભાઈને રનિંગ છે. 2 મિનિટની અંદર 20 કોમેન્ટ આવી ગઈ, બરાબર. મેં કીધું ઓહો હો, શું રિસ્પોન્સ આવ્યો છે બધા મિત્રોનો. એટલે કંઈક નામ એનું વિચારશું કે જગ્યાને આપણે શું નામથી બોલાવશું. નવી ગૌશાળા તો કોમન થશે. અને આ બધા ઢીંગલાને પણ ફર્સ્ટ ક્લાસ સામે તડકે ગરમ થઈ ગયેલ જાર હતી એ નાખી છે. એવું નહીં કે આ બડી ફેમિલી જ ખાય, છોટી ફેમિલી ખાય છે. સામે પાણી ભરવાનું કામ ચાલુ છે. માનો કે આજે પાયો છે ત્યાંથી આટલે એ આવા કાચા પથ્થરથી થશે. મજા આવી હતી ને? મજા આવી ગઈ. એમ ને તમે આયા જોયા હતા? શું કરતા તમે? વાસણ ઉપાડી જતો. વાહ રે વાહ, એ સાચી વાત. કાલ સવારે વહેલું કામ ચાલુ કરવાનું છે, બરોબર. સિમેન્ટનો ઓર્ડર દીધો છે, આવશે મોડી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત તો આપણે અહીંયા આપણે ઘરેથી રસોડામાંથી કરી છે. અને આજે ફરક એટલો છે કે આપણે નાસ્તો કરી લીધો છે અને હર્ષદભાઈને રનિંગ છે, બરાબર ને? જય માતાજી. જય માતાજી. વાહ, મોટું બંધ કરવું પડે ને જય માતાજી બોલવા. બરાબર. ક્યાં પહોંચ્યો આપણે? ગૌશાળાનું કામ ચાલુ જ છે બધું. એમ નહીં, કાલ સાંજે પાયો ખોદાણો ત્યાં સુધી તો આપણે હતા. પછી શું થયું? ફરક પડ્યો? રેતી આવી ભાણા આવ્યા. કેટલા ફેરા? રેતી 1 ને ભાણા 4. બરાબર. અત્યારે તો હવે આપણે બાકીના જે આજે આવશે. આજ કેટલા આવશે? આજે આવી 10, 15, 20. એમ ઉપર જ ન ખાવે કે કાંઈ વાંધો નહીં. અત્યારે તો આપણે પહોંચી નહીં શકીએ. બપોરના જ્યારે આવશું ને પાંજરાપુરથી ત્યારે આપણે જોવા જઈશું, બરાબર. બાકી હવે બસ પાણી ભરી લે બોતલ, બરાબર ને પછી જાય પાંજરાપુર. મિત્રો આપણે ઘરે હતા અને બધી વાતચીત કરી અને પછી હું પહોંચ્યો અહીંયા પાંજરાપુર, બરાબર ને. પાંજરાપુર પહોંચતા હે વિડીયો અપલોડ થઈ ગયો. તો આપણે જે વિડીયો 9 વાગે આવે ને એ અપલોડ થઈ ગયો. તો ને અહીંયા આવીને મેં જોયું ને ત્યાં તો સવારના નહીં પણ 2 મિનિટની અંદર 20 કોમેન્ટ આવી ગઈ, બરાબર. મેં કીધું ઓહો હો, શું રિસ્પોન્સ આવ્યો છે બધા મિત્રોનો. નવી ગૌશાળાને મતલબ શુભેચ્છા પાઠવવા માંડ્યા કે શું છે. પછી મેં જોઈ કોમેન્ટ, બરાબર. તો કે અવાજ નહીં આવતો. હવે રાતે શું હોય આપણે નીંદરમાં, અને થઈ ગઈ મિસ્ટેક. એટલા માટે વિડીયો કાંઈક અવાજ વોલ્યુમ શું એ બંધ રહી ગયું ને વિડીયોની અંદર આખા વિડીયોની અંદર છે અવાજ બંધ રહી ગયો. તો બધા મિત્રોનો છે કોમેન્ટમાં આવ્યો જવાબ એટલે પ્રશ્ન કે આનો અવાજ નહીં આવતો એ ચાલુ કરો. એટલે પછી ડિલેટ કર્યું બધું ને પહેલેથી પાછો બનાવ્યો વિડીયો. અને અત્યારમાં તો આમ કામ નીચે દબાઈ ગયો હું હાવ. પણ છતાં બંને ફેસબુક અને યુટ્યુબ બંનેની અંદર છે આપણે વિડીયો અપલોડ ફરીથી કરી નાખ્યો છે. અને અવાજ આવે એવું છે તો જોઈ લેજો. મેં કીધું વાહ રે વાહ દોસ્તો. મેં કીધું શું રિસ્પોન્સ આપ્યો. 2-3 તો મેસેજ આવી ગયા વોટ્સએપની અંદર 2 મિનિટની અંદર. મેં કીધું ઓહો, લોચા માર્યા કાંઈક. પણ થઈ ગયું ભગવાનની દયાથી. બાકી જો પાંજરાપુર અત્યારે બધું સવારનું કામ ચાલુ છે. રતનભાઈ બેઠા છે અહીંયા લોડર ઉપર, બરાબર ને. એક ટ્રેક્ટર અહીંયા રાહ જોવે છે કે ઝપાટે મને ખાલી કરો એટલે હું એ જાઉં બીજું ભરવા માટે. ગાજર એક દિવસ આવ્યા અને પછી તો પાછા બંધ થઈ ગયા. તે દિવસે એક ટ્રેક્ટરે ગાયું, બરાબર. પછી તો મકાઈ જ ચાલુ છે. જુઓ આ મકાઈ આવી છે. ભલે હાલો તો બાકી હવે બીજું કંઈ અત્યારે કાંઈ છે નહીં. થોડી વારમાં રાઉન્ડ મારશું અને કાંઈ નવો કેસ હશે તો એ જોશું, તમને હું બતાવીશ. જો નવું હશે તો, બાકી રેગ્યુલરમાં તો મારી રીતે હું કરી નાખીશ. હું પાંજરાપુરથી હવે પહોંચી ગયો તો આપણી ગૌશાળાએ, બરાબર ને. જૂની ગૌશાળા, નવી ગૌશાળા. હવે તો નામે કંઈક બીજી જગ્યા જે નવી આપણે છે એનું કંઈક નામે આપવું પડશે. કારણ કે શું છે ગૌશાળામાં બધું મિક્સ થઈ જાય, બરાબર. એટલે કંઈક નામ એનું વિચારશું કે જગ્યાને આપણે શું નામથી બોલાવશું. નવી ગૌશાળા તો કોમન થશે. આમ કંઈક યુનિક નામ કાઢીએ ને તો મજા આવે કહો. બાકી ફેમિલી બધી આરામમાં છે. કાશીબાઈ ને રાણીબાઈ ને બાહોળ ને જુઓ કેમ બેઠા હે બધા ફર્સ્ટ ક્લાસ ને. આ ફેમિલી અહીંયા છે આરામમાં. સામેવાળા જે મોટી ફેમિલી છે આપણી એને હજી નીણ નાખવાની બાકી છે ને કાંઈક ખાય છે, બરાબર. હવે કોઈ થર્ડ પર્સન પહોંચી આવ્યું, ચેતનભાઈ આવી ગયા ગૌશાળા, એને કાંઈ નીણ કરી નાખી એ કાંઈ સમજાતું નહીં. કે સવારની મૂકી દીધું હતું ને અત્યારે ખાય છે. જાર નાખેલ છે, બાકી સવારે જાર નાખી હતી અને અત્યારે બધા ખાય જ છે. જો એમને કેમ લાગે રે લાઈનમાં, જબરદસ્ત ને. શું કર્યું હશે? સવારનું સ્પેરમાં પડ્યું હશે તે તાર ખાય છે. સવારનું સ્પેરમાં પડ્યું હોય કે ના હોય. આપણે અત્યારે નીણ કરવાની છે, બરાબર. અહીંયા નીણ કરી નાખીએ. પાણી ઓછું હોય તો ભરી નાખીએ. પાણી ઓછું જ હોય ને, કાં પૂછવાનું થોડું હોય. ઓછું જ હોય એટલે હું મોટર ચાલુ કરી નાખું, પછી નીણ કરી નાખું એ ફેમિલીને, આ ફેમિલીને બધાને, બરાબર ને. પછી આપણે જે નવી ગૌશાળાની જગ્યા છે ત્યાં રાઉન્ડ મારવા જાય
અને જોઈએ કાલે જે પાયા ખોદવાનું કામ તો ઓકે થયું જોયું તો આપણે બરાબર ને, એના પછી કામ ક્યાં પહોંચ્યું. હવે મેં આપણી ગૌશાળાનું બપોરનું કામ બધું ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. મોટી ફેમિલી બધી ખાય છે કટી. એ હવે શું જોયું મેં તો એ જે જાર ખાતી હતી ને એ સવારની જ હતી, પણ એને શું બચાવ્યું હશે કે બપોરે ખાવા થશે એટલા માટે ખાતી હતી. પણ અત્યારે આપણે બીજી નીણ કટ્ટીની કરી નાખી છે. અને આ બધા ઢીંગલાને પણ ફર્સ્ટ ક્લાસ સામે તડકે ગરમ થઈ ગયેલ જાર હતી એ નાખી છે. અને જો તો કેવા ચોટી પડ્યા છે. વાહ ઢીંગલા વાહ, આમ ખાવ તો મોજ આવે કહો. અને એની સાથે સાથે બાજુમાં જે છોટી ફેમિલી છે એને થોડુંક નાખ્યું હોય ને તો એ ખાય હો બધા. જો એવું નહીં કે આ બડી ફેમિલી જ ખાય, છોટી ફેમિલી ખાય છે. સામે પાણી ભરવાનું કામ ચાલુ છે બરાબર ને, એટલે સંપૂર્ણ કામ થઈ ગયું છે. ને આ તો જુઓ પણ ચોટી પડ્યા છે પણ વાહ ઢીંગલા વાહ જબરદસ્ત. એમને એમ ખાવ તો મોજ આવે બરાબર ને. બાકી ચલો હવે આ ગૌશાળાએ છે બધું કામ ઓકે થઈ ગયું છે. હવે જવાનું છે બીજા નંબરની નવી ગૌશાળાએ બરાબર. અને એ ગૌશાળાનું નામ પણ આમ તો શું જાહલ ગૌશાળા જ છે, પણ છતાં કાંઈક આમ જગ્યાનું નામ મસ્ત હોય ને તો મજા આવે કે ના એ જગ્યાએ આપણે જવાનું છે. એટલે એવું કાંઈ તમને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો બરાબર. બાકી આ ગૌશાળાએ હવે જાય આપણે બીજા નંબરની ગૌશાળાએ, નવી ગૌશાળાએ બરાબર ને, પ્રોપર ગૌશાળાએ. ત્યાં જઈ અને જોઈએ કે કામ ક્યાં પહોંચ્યું, ચાલુ થયું છે ચણતર કામ કે હજી આજે કારીગર આવ્યા નથી. મને તો કોઈ આઈડિયા નથી. સવારના હર્ષદ સાથે જે વાત થઈ કે 2-3 ફેરા જે પથ્થરના આવ્યા અને 2 ફેરા રેતીના આવ્યા, તો એ જોઈ આવીએ કે કેમ અને ક્યાં પહોંચ્યું. આપણી જૂની ગૌશાળાએ નીણનું કામ ને બધું જ કામ ઓકે કરીને હું પહોંચી ગયો નવી ગૌશાળાએ. નવી ગૌશાળાએ કાલે તો આપણે બધું જોયું હતું એ પ્રમાણે જ્યાં થોડુંક છે આ મતલબ આ જે રેમ્પ રહ્યો ને ચડવાનું એ રહ્યો અહીંયાથી છે. આ બાજુ અમે સામે વિચારીએ છીએ હવે એ જોઈએ છે ક્યાં આપણે રાખીએ. બાકી જો પાયો લગભગ કેટલો લાંબા પોળો હશે, 4 ફૂટ તો છે. પણ હવે શું આમ સાઈડમાંથી સિમેન્ટને કરવા માટે જોઈએ. આ બાજુનો પાયો કપલેટ અને સામે પથ્થર આવી ગયા છે. પથ્થર 1 2 3 ને 4 ટ્રેક્ટર આવ્યા છે અને એક રેતીનું ટ્રેક્ટર આ બરાબર ને. આ તો કાલ જોયું હતું જ આપણે, પણ આ પથ્થર છે એ જે આપણે પાયો કરવાનો હોય ને, માનો કે આ જે પાયો છે ત્યાંથી આટલે એ આવા કાચા પથ્થરથી થશે બરાબર. અને પછી ઉપર તો જોઈએ છે શું કરીએ. બાકી અત્યારે જો આટલા પથ્થર આવી ગયા છે, પણ કામ હજી કાંઈ ચાલુ થયું નથી બરાબર. એટલે અહીંયા કોઈ છે નહીં, એમને જ છે. પણ ધીમે માણસોનો વસવાટ થશે અહીંયા, માણસોની ગાયોનો, અને મોજ લાગી પડશે. બાકી બીજું કાંઈ અપડેટ છે નહીં. બસ પથ્થર એક આવ્યા છે. બાકી પાયા તો કાલ ખોદાઈ ગયા હતા અને કાલે જ આપણે જોયા હતા. એમાં તો કંઈ બીજું નવું કામ છે નહીં. બાકી પથ્થર એક આવ્યા છે ને આજે કામ બનશે. હવે કાલથી ચાલુ થાય કે પરમ દિવસથી એ મેનેજર હર્ષદ સાહેબ છે બરાબર. હવે એ ગોઠવશે એની રીતે. એ જ્યારે ગોઠવશે ત્યારે કામ ચાલુ થશે. હું બપોરે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી નવી ગૌશાળા ચેક કરી ઘરે જમીને ફરીથી પહોંચી આવ્યો પાંજરાપોર. ને પાંજરાપોર મારી સાથે બેઠા છે રાયધણ ભગત. આવો હાલ્યા હવે ઝપાટે આવો અહીંયા ઝપાટે. ગાય બધી શું કરે છે? દોવાઈનું કામ થઈ ગયું છે ઓકે. ભગત પિક્ચરમાં કેમ મજા આવી ગઈ? આયા તો પિક્ચરમાં જોયા હતા ને તમે? યા પોતે રાયધણ ભગત. હે ભગત મજા આવી હતી ને? એમ ને તમે આયા જોયા હતા? શું કરતા તમે? વાસળ ઉપાડી જતો. વાહ રે વાહ, એ સાચી વાત. વાસળ ઉપાડી જતો. સાચી વાત. બાકી ઓમ મજા આવી ને? હા મજા આવી. તમે ઓમ એની મોર ટોકીઝમાં જોઈ ગયા ક્યારે પિક્ચર? નથી ગયો ભાઈ. એમ ને? કેદી નથી. પડદો ગમે જબ્બર હતો ને? જબર હતો. ક્યારે જોવાનો છે પેલો ના? સાચી વાત. હા કોણ પડી એટલે મને આપણે જઈએ એટલે ભાઈ ક્યાં જાય? સાચી વાત. ના મેળ આવી ગયા ને. તમે પોતે જો આવી ગયા પિક્ચરમાં, લ્યો મોટી વાત છે બહુ. ટોપી પહેરેલી. ટોપી પહેરેલ. સાચી વાત લ્યો અદ્દલ. લાલ વાસોડું. હા ના બાકી ગૌશાળાની દોવાઈ છે ને બધી ગાયોની, એના માટે ખોળ. અને બાકી સામે જુઓ સૂકી જાર ઓમ નીલી, એકદમ સૂકી નહીં કે એકદમ લીલી નહીં બરાબર, એવી જારનો એવો સ્ટોક કર્યો છે પાંજરાપોરમાં. હવે તો ગાડી અંદર જાય એમ નથી એટલો સ્ટોક. અહીંયા સામે દેખાય, અહીંયા જો બીજા માળે ગોઠ્યું છે. એ પછી આપણે જોશું એમને કે કેટલો સ્ટોક થઈ ગયો છે અંદર છે. એ પહેલાં શરૂઆતમાં ગાડી અંદર જતી 2 ખાલી થતી 3 ખાલી થતી, પછી ધીમે ભરાતું આવ્યું. એમને એમ સ્ટોક આગળ વધતો આવ્યો અને ફૂલ થઈ ગયું છે. હજુ જો કે પોપ્યુલેશન પ્રમાણે ચરો તો કાંઈ ન કહેવાય, 10% ચરો નહીં, પણ તો એ સરસ મજાની જાર અને એનો કર્યો સ્ટોક.
મિત્રો હવે આપણે પાંજરાપુરથી પહોંચી આવ્યા હતા આપણી ગૌશાળાએ, બરાબર. ગૌશાળાએ આમ વહેલા આવી ગયા હતા, પણ બધું કામ ને કર્યું ને ત્યાં પડી ગયું અંધારું. અને જુઓ કાલ સવારે વહેલું કામ ચાલુ કરવાનું છે, બરાબર. સિમેન્ટનો ઓર્ડર દીધો છે, આવશે મોડી. તો હર્ષદ કે આપણે તો વહેલું ચાલુ કરવું છે, એટલે 2 થેલી એમ જ ઉપાડી આવ્યો છે. અને એના પછી જે 51 થેલીનો જે ઓર્ડર છે એ બપોર પછી આવશે, બરાબર. ના કાં બપોરે આવશે એવું કંઈક છે, પણ સવારના કામ અટકે નહીં એટલા માટેની એ તૈયારી છે. ગાયો બધી ફર્સ્ટ ક્લાસ રીતે ખાણ ખાય છે. ભૂરીબાએ ખાઈ લીધું છે, બંસી ને કલ્યાણી ને બધા જો ખાણ ખાય છે. દવાઈનું કામ ઓકે થઈ ગયું છે. કામ હવે રહ્યું છે ખાણ ખાઈ લે એટલે બસ નિર્ણય કરવાનું ને એ જ કામ રહ્યું છે, બરાબર. બાકી તો રાણી કાશી બાહોળ ને બધા આની અંદર છે. આ ફેમિલીમાં જો જે દૂધ પીએ છે એ બધા દૂધ પી લીધું ને આરામથી બેઠા બેઠા વગાડે છે. મંગારા સાહેબ છે, આ મેઘરાજ છે, અહીંયા મૈલી છે. આ તો એમ જ વગાડે હો. આ તો અત્યારે મનમોજી છે. વગર દૂધે વગાડે ને એને હાવ જ કહેવાય, એમ કહેવા માગે આપણે. એટલે એવું બધું કામકાજ છે, બરાબર. તો હવે આજના વ્લોગને આપણે હવે અહીંયા સુધી રાખી દઈશું, કારણ કે હવે બીજું કંઈ કામ નવું છે નહીં. હવે જે છે એ બધું કાલ સવારથી ખાતમુહૂર્ત થયું પાયાનું, બરાબર. અને હવે સૌ પ્રથમ પથ્થર માંડવાનું કામ છે એ કાલ સવારે થશે, જો કારીગર આવી જશે તો, બરાબર ને. એટલે જે કાંઈ હશે એ આપણે કાલે જોશું. બાકી આજનો વ્લોગ હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.